નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના ગંભીર આરોપ સામે આવ્યા છે। એએમસી સાંસદ અને ધારાસભ્ય સંકલન સમિતિમાં સવાલ ઉઠાવ્યા છે। સંકલન સમિતિમાં માત્ર નાસ્તા જ થાય છે, કોઈ કામ થતા નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત અને કેન્દ્રમાં ભાજપનું શાસન છે, તેમ છતાં માત્ર બાબુરાજ ચાલે છે તેવા અનેક સવાલો કરવામાં આવ્યા। ઘણા દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીનો કેન્દ્રમાં વહીવટ, ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં વહીવટ અને ભારતીય જનતા પાર્ટીનો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં વહીવટ, ભારતીય જનતા પાર્ટીના 2 સાંસદ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના 12 ધારાસભ્યશ્રીઓ જ્યારે સંકલનની મિટિંગમાં આવે છે ત્યારે એમના વિસ્તારની અંદર એમણે રજૂ કરેલા, એમણે લેખિતમાં આપેલા કામો કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા થતા નથી। એનો મતલબ એવો થાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોના પણ કામ થતા નથી। તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાર્ટીના ફક્ત હું અને ઇમરાનભાઈ બંને જ છીએ, એટલે અમારા કામો ના થાય જરૂર એ વ્યાજબી ભાવ છે। સવાલ ત્યાંય ઊભો રહે છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એ અધિકારીઓનો વહીવટ છે, બાબુઓનું રાજ છે, બાબુઓ કોઈનું સાંભળતા નથી। અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દરેક મિટિંગની અંદર એકનો એક પ્રશ્ન વારંવાર કોર્પોરેશનની આ મિટિંગમાં કહે છે, પણ એ મિટિંગની અંદર એનું નિરાકરણ થતું નથી। મારે દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનું જો એમના પોતાના શાસનમાં કામ ના થતું હોય અને આજે ધારાસભ્યશ્રીઓ દ્વારા ચીમકી પણ આપવામાં આવી કે જો અમારા કામ થશે નહીં તો આવનારી સંકલનની મિટિંગની અંદર રાજ્યના મુખ્યમંત્રીશ્રી જે અમદાવાદ શહેરના ધારાસભ્ય છે અને આ સંકલનની મિટિંગમાં અમારે ના છૂટકે એમને હાજર રાખવા પડશે। એટલે આ પરિસ્થિતિ આપ સમજી શકો છો કે બાબુઓના રાજની અંદર કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પ્રજાલક્ષી કામો કોઈ સંજોગોમાં થતા નથી, ફક્ત કાગળ ઉપર વાતો થાય છે અને અહીંયા જે ભેગા થઈએ છીએ ચા પાણીનો નાસ્તો કરીને જુદા પડતા હોય એ રીતની પરિસ્થિતિ થાય છે। માટે બાબુઓના રાજમાં ભાજપના ધારાસભ્યશ્રીઓના પણ કામ થતા નથી। આ ભાજપનું શાસન છે। પાકિસ્તાનની પરિસ્થિતિ એવી થાય છે કે છેલ્લા 8 મહિનામાં 3જા ડેપ્યુટી કમિશનર બદલાઈ ગયા। એટલે જે ડેપ્યુટી કમિશનરને મેં રજૂઆત કરી હોય કે જે અધિકારીને મેં રજૂઆત કરી હોય એ અધિકારીશ્રીની બદલી થઈ ગઈ હોય કે આ અધિકારીશ્રી રિટાયર્ડ થઈ ગયા હોય, એવા કારણસર સ્વાભાવિક છે કે ઘણા બધા એવા કામો છે કે જે કામો થઈ શક્યા નથી। હોલની વાત છે, બહેરામપુરા વિસ્તારની અંદર નવી ટાંકી બનાવવાની વાત છે, સ્ટ્રોમ ડ્રેનેજની લાઇન નાખવાની વાત છે, કોમ્યુનિટી હોલ બનાવવાની વાત છે, ગોમતીપુરમાં 2 સ્કૂલો બનાવવાની વાત છે, અનેક મુદ્દાના અનેક પ્રશ્નો છે, પણ અધિકારીઓ બદલાવાના કારણે ચોપડાપડા રહી જાય છે। પણ એક જાગૃત ધારાસભ્ય તરીકે જે પણ અધિકારી આવે કમિશનરશ્રીથી વાતો કરીને જે પણ અધૂરા કામો છે, અધૂરા કામો કેવી રીતે સ્પીડી થાય એ માટેના પૂરા પ્રયત્નો કરે છે અને એ કામો આગળ પણ અમે ધપાઈ રહ્યા છીએ। જે રીતે મેં કહ્યું આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી એ બાબુઓનું રાજ થઈ ગયું છે। ઓફિસરો, અધિકારીઓ જે પણ સલાહ સૂચન આપે એ પ્રમાણે સરકાર ચાલે છે અને એના લીધે જ ધારાસભ્યશ્રીઓના કામો થતા નથી। ધારાસભ્ય ચૂંટાયેલો પ્રતિનિધિ હોય છે, પોતે ઓફિસ કરીને મત વિસ્તારમાં પોતાના ગુજરાતમાં કે પોતાની વિધાનસભામાં ફરતો હોય છે, પ્રજા તેની સમક્ષ આવતી હોય છે અને નાનામાં નાના મોટા જે પ્રશ્નો હોય પ્રજા તેની સમક્ષ કહેતી હોય છે અને એ પ્રજાના પ્રશ્નો એ અધિકારી સમક્ષ કે સરકાર સમક્ષ રજૂ કરતા હોય છે। પણ સરકારની અંદર બાબુઓનો રાજ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર કોઈ પણ ધારાસભ્ય કોઈ પણ જિલ્લામાં તમે જોજો ટીવીમાં કે છાપાઓમાં આયા કરે છે, પત્ર દ્વારા એમને મુખ્યમંત્રીને પણ કહેવું પડે છે। એટલે આપ સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સાંસદ સભ્યો હોય કે ધારાસભ્યો હોય એના પણ સરકારની અંદર સરકારી બાબુઓ કામ કરતા નથી। આ સરકાર એ સરકારી બાબુઓથી ચાલે છે, આ સરકાર એ વહીવટદારોથી ચાલે છે, આ સરકાર એ બાતમીદારોથી ચાલે છે। માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ભારતીય જનતા પાર્ટીની આ સરકારની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓની વેલ્યુ એ ભારતીય જનતા પાર્ટીએ ઓછી કરી નાખી છે। સંકલન સમિતિમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રજૂઆત કરી, ત્યારે ધાર્મિક સ્થળો, જાહેર રસ્તા દૂર કરવા બાબતે ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે। જે ધાર્મિક સ્થળ પર પુરાવા ન હોય તેને દૂર કરવા સાથે તેઓ દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું
આવવો જોઈએ। જે પ્રમાણે દર મહિનાની સંકલન સમિતિ મળે છે કમિશનની, એ સંકલન સમિતિની આજે મિટિંગ હતી, એમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે હું અને શૈલેષભાઈ પરમાર તો અમે આવીએ જ છીએ, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ હોય છે અને ભારતીય જનતા પાર્ટીના અત્યારે ચૂંટાયેલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ MP પણ આવે છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની જે પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું કે આજે સવારે કલેક્ટરની મિટિંગ હતી, કલેક્ટરની મિટિંગમાં પણ હું સવારે ગયો હતો, ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જે પ્રમાણે લાચાર અને મજબૂરી મેં એમની જોઈ કે આ જે પ્રમાણે રજૂઆત કરતા હતા કે અમારા કામો નથી થતા, એ કલેક્ટરશ્રીને રજૂઆત કરતા હતા। આજે કમિશનરશ્રીની મિટિંગના અંદર પણ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે એ જ રજૂઆત કરતા હતા કે અમે જે કામો સૂચવ્યા છે, દોઢ વર્ષ થઈ ગયા, એ કામોનું આજ સુધી કોઈ અમને માહિતી નથી મળતી, એવી પરિસ્થિતિ છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની વાત કરું કે હાટકેશ્વર બ્રિજની વાત કરીએ એમણે અત્યારે કે હાટકેશ્વર બ્રિજના અંદર છેલ્લા કેટલા સમયથી તમે ટેન્ડર કાઢો છો, પણ આ હાટકેશ્વર બ્રિજની પરિસ્થિતિ જેમને તેમ છે। એ ધારાસભ્યએ ત્યાં સુધી કીધું કે તમે જેવી રીતે એલિસ બ્રિજને હેરિટેજ બ્રિજ તરીકે મૂકી દીધો છે, એ પ્રમાણે હાટકેશ્વર બ્રિજને પણ તમે હેરિટેજ કરીને મૂકી દો, કેમ કે તમે કામ નથી કરી શકતા। ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યની રજૂઆત સાંભળતા મને એવું લાગી રહ્યું છે કે ડબલ એન્જિનની જે સરકારની વાત કરે છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતના અંદર ડબલ એન્જિનની સરકાર છે, આ ડબલ એન્જિનની સરકાર અત્યારે ફેલ થઈ ગયેલા છે, કેમ કે જે પ્રમાણે સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી રહે છે। અત્યારે જે રોગચાળો ફેલાયો હોય, રોગચાળાના અંદર જે પ્રમાણે પાણી ભરાયો હોય, પાણીની સફાઈ નથી થતી, કચરાના ઢગલા હોય છે, સોસાયટીઓના આજુબાજુ લોકોની તકલીફ પડતી હોય છે, છતાં પણ કામ દેખાતા નથી। એટલે આ સંકલન સમિતિની મિટિંગ હોય છે, સંકલન સમિતિની મિટિંગના અંદર જે રજૂઆત કરતા હોય છે ધારાસભ્ય, એ રજૂઆતને તાત્કાલિક અમલ થવો જોઈએ, એવી મારી કમિશનરશ્રીની આજે રજૂઆત હતી। સંકલન સમિતિની મિટિંગના અંદર હું તથા બીજા ઘણા બધા ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ પણ રજૂઆત કરી અને મારી પણ આજે રજૂઆત હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે પ્રમાણે હાઈકોર્ટના જે અનુસંધાનમાં જે નોટિસો ઇસ્યુ કરી છે, એમાં 1386 નોટિસો ઇસ્યુ કરી છે અત્યારે, અને અત્યારે હું સમજું છું કે જે મંદિર હોય, મસ્જિદ હોય, ચર્ચ હોય કે કોઈ બી બીજી ધાર્મિક સ્થળ હોય, તેની જે પ્રમાણે ડિમોલેશનની વાત કરવામાં આવી છે, એના અંદર મ્યુનિસિપલ કમિશનર તરફથી જે પ્રમાણે આજે મને જે કહેવામાં આવ્યું કે અમે એમાં 3 કેટેગરી નક્કી કરી છે। 3 કેટેગરીના અંદર અમે અલગ અલગ જે નક્કી કર્યા છે, એમાં ખાસ કરીને જે રેગ્યુલેટ થાય એવા જે ધાર્મિક સ્થળો છે તેને અમે રેગ્યુલેટ કરી દઈશું, અને જે પુરાવા છે, જેના પાસે પુરાવા છે કે 100 વર્ષ જૂની છે, 500 વર્ષ જૂની છે કે 50 વર્ષ જૂની છે, એવા કોઈ પણ ધાર્મિક સ્થળ હોય તેને રેગ્યુલર થાય તો એ અમે રેગ્યુલર કરીશું। બીજું કે બીજું એવું છે કે ભાઈ કોર્ટની ગાઈડલાઈન એ પ્રમાણે બીજું બી કીધું છે કોર્ટે બીજા ડાયરેક્શનના અંદર કે બીજી જગ્યાએ શિફ્ટિંગ થાય તો એ શિફ્ટિંગ થાય એવાને પણ અલગથી તારવવામાં આવે કે જે બીજા ધાર્મિક સ્થળો હોય, બીજી જગ્યાએ શિફ્ટ કરી શકતા હોય તેને એને પણ એ રીતથી જોવામાં આવીએ। અને ત્રીજી વાત હતી કે ડિમોલેશનની વાત છે। ડિમોલેશનની વાતના અંદર એ લોકોએ કીધું કે જેના પાસે કોઈ પુરાવા નથી, જે કોઈ પણ જે નોંધાયેલા કોઈ ટ્રસ્ટના અંદર નોંધાયેલા નથી, એવા અલગથી કાઢવામાં આવે। જે ધાર્મિક સ્થળો છે, મંદિર, મસ્જિદ કે ચર્ચ કે કોઈ બી બીજા ધાર્મિક સ્થળો એને અલગથી કાઢવામાં આવે, અને આ ABC અને 3 કેટેગરીના અંદર અલગ અલગ નક્કી કરીને જે પુરાવાના આધારે ચોક્કસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેટલી મદદ થાય એટલા પુરાવાના આધારે કોર્પોરેશન એમને મદદ કરશે, એવી અત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ અમને ખાતરી આપી છે। ભાજપના ધારાસભ્ય અમિત ઠક્કરે નિવેદન આપતા કહ્યું કે હાટકેશ્વર બ્રિજ મુદ્દે હેરિટેજ બ્રિજ જાહેર કરો। ભાજપની ડબલ એન્જિનની સરકાર ફેલ સાબિત થઈ છે। અશાંત ધારા વિરુદ્ધ બાંધકામ થઈ રહ્યા છે, જો તે રોકવામાં નહીં આવે તો સ્થિતિ બદલાઈ જશે તેમ જણાવ્યું હતું। વિધાનસભાને અનુલક્ષીને કયા પ્રશ્નો કે રજૂઆતો તમારા તરફથી કરાઈ છે? જે અત્યારનો મુદ્દો છે, જેમાં ભાવિક ભક્તોને જે શ્રદ્ધાના મંદિરો છે, એ મુદ્દો એક હતો, જે મુદ્દા ઉપર કમિશનરને બધા જ ધારાસભ્યોએ સામૂહિક રીતે રજૂઆત કરી। જો હાઈકોર્ટના ચુકાદામાં પણ 2010ના નિયમ પહેલાં જો કોઈ વ્યક્તિ સરકારી જમીન પર હોય અને એને એના અધિકારો મળી જતા હોય તો જે ભગવાન 2010 પહેલાં કે 1947 પહેલાં એ જગ્યા ઉપર હોય તો એ ગેરકાયદેસર કેવી રીતે કહેવાય? ભગવાનના મંદિર માટે જે રજૂઆત હતી એ કમિશનની સામે અમે કરી,
બીજું, દર વખતે હું ચૂંટાયો ત્યારથી જે વિસ્તારો છે ત્યાં ગમે ત્યાં, ખાસ કરીને ઝૂંપડપટ્ટી હોય ત્યાં માંસ મચ્છીની દુકાનો ખુલી જતી હોય અને સ્થાનિક લોકોને એનાથી જે તકલીફનો સામનો કરવો પડે એ કરવો પડે. તો એના માટે કેમ કોઈ નિયમ એ બને નહીં એવું કમિશનરશ્રીને મારી આજે રજૂઆત હતી અને આ બધી જ દુકાનો ઉપર ફરીથી એસ્ટેટ ડિપાર્ટમેન્ટ સમક્ષ આ રજૂઆત ના કરવી પડે એવી અમે કડક માગણી કરી છે. બીજું કે મારા વિસ્તારની અંદર શ્રેયસ કોમ્પ્લેક્સ એટલે કે બકેરી શ્રેયનગર પાસે ફુવારા ઉડે એ પ્રકારે પાણી 1 ઇંચની અંદર ભરાઈ જતું હોય છે અને ગટરવાળા પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે. તો આ વાત કરી છે. એક શાક માર્કેટની જે મારી માંગણી હતી એ દરેક વોર્ડ દીઠ બોમ્બે શાક માર્કેટ પૂરી થઈ, પરંતુ શાક માર્કેટની જે ડિઝાઇન છે ત્યાં આવનારી મહિલા બહેનો જો શાક ખરીદવા આવે છે તો એ જ બિલ્ડિંગમાં જો ઉપર ગરીબ મહિલાઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવી દેવામાં આવે અને એક કુકરી હોય કે બેકરી હોય એના ઉપર ક્લાસીસ કરી અને નીચે જો એનો બનાવેલો માલ વેચાય તો સ્થાનિક ગરીબ મહિલાઓને એનું એક આર્થિક રીતે એને એક સપોર્ટ મળી જાય. એ પ્રકારે ડિઝાઇનમાં બદલાવ થાય એવી મારી આની અંદર માંગણી હતી. એટલે કુલ મળીને આ બધા મુદ્દા અને ખાસ કરીને મારા વિસ્તારમાં સ્કૂલ બોર્ડની સ્કૂલો વધારે સારી મેદાનવાળી સુવિધાવાળી બને એ દિશામાં આજુબાજુની જે મિલકતો અવાવરૂ પડી છે એ મિલકતો લઈ અને સ્કૂલ બોર્ડને આપવાનું એક અભિયાન મેં હાથમાં લીધું છે. 3 થી 4 સ્કૂલમાં મને એની સફળતા મળી છે. આજે બીજી 2-3 સ્કૂલનું મેં એને ધ્યાન દોર્યું છે કે આજુબાજુની મિલકતો લઈ અને જો આપવામાં આવે તો એમાં બી મને હકારાત્મક કમિશનરશ્રીએ એ પ્રકારની વાત કરી છે. એટલે આ બધા મુદ્દાઓ સાથે મારી અલગ અલગ મુદ્દાઓને લઈ અને વાત થઈ છે. મારા વિસ્તારની અંદર જે પ્રકારે અમુક બાંધકામો ચાલુ થયા છે જેમાં અસાનધારાના કાયદાની અંદરથી છટકબારી શોધીને શહેરની શાંતિ ડોળાય એ પ્રકારે એ આખા એરિયામાં નવા બિલ્ડિંગો એકાદ જગ્યાએ બનવાનું શરૂ થયું તો એ બી મેં રજૂઆત કરી છે કે એની અંદર કડક પગલાં લેવામાં આવે જેના કારણે એરિયાની ડેમોગ્રાફી ના બદલાય. તો આ બધી રજૂઆતો મેં કરી છે. આપણા તરફથી કયા કયા પ્રકારની રજૂઆત આજે ધારાસભ્ય અને સંસદ સભ્યોની કમિશનર સાથે દર મહિને મિટિંગ મળે છે. આ મિટિંગ મળી હતી. એમાં અમદાવાદ શહેરમાં 35 માળના બિલ્ડિંગો બની રહ્યા છે ત્યારે ફાયર બ્રિગેડની પાસે જે વ્હીકલ છે એ 20 માળ સુધીનું જ છે. તો ક્યાં 35 માળની મંજૂરી ના આપવી જોઈએ, ક્યાં 35 માળ સુધીનો ઉપર જાય એવા સાધનો લાવવા જોઈએ. આવી મારી રજૂઆત છે અને કમિશનરના અમે 35 માળ સુધીના સાધનો લાવી દઈશું. એસવીપી હોસ્પિટલમાં પાંડી વોર્ડમાંથી મેન્ટેનન્સ થાય છે. એસવીપીમાં પોતાનો જ એન્જિનિયર હોવો જોઈએ. 18 માળની હોસ્પિટલ છે કે જેથી એનું મેન્ટેનન્સ સારી રીતે થાય. 1996-97માં વિશ્વ હિન્દુ પરિષદના એક આંદોલન બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ધાર્મિક સ્થાનોના સર્વે કર્યા અને એ પછી નક્કી થયેલું કે આ પછી કોઈ ધાર્મિક સ્થાન નહીં બને અને દરેક ધાર્મિક સ્થાનની હાઈટ, એમાં કયા મંદિર છે, કેટલા કયા પકવાન છે, આનો સર્વે કરેલો હતો. કોર્પોરેશન પાસે આ સર્વે પણ છે. એટલે આવા જૂના આ અને આનાથી જૂના જે ધાર્મિક સ્થાનો છે એને ન તોડવા માટેની અમારી રજૂઆત હતી. કમિશનરે ખાતરી આપી છે રોડ લાઇન ઉપર જે હશે એને બાજુમાં ખસેડી આપવા માટે મદદરૂપ કરશે. એટલે અને જે જૂના છે ગામતળમાં 100 વર્ષ જૂના મંદિરો છે એને કશું નહીં થઈ જાય, એને કશું કરવામાં નહીં આવે. રોડ લાઇન ઉપરના જે મંદિરો છે એને રિલેક્સેશન એટલે સાઈડમાં આપશે અને ના થાય તો જ ડિમોલેશન કરશે. એટલે એને 3 વિકલ્પો આપ્યા છે અને એ મારી દ્રષ્ટિએ લગભગ બધા જ મંદિરો અને ધાર્મિક સ્થાનોમાં આમાં સમાવેશ થઈ જશે. વાસણામાં એક પ્રોપર્ટી છે 17 વર્ષમાં 97 મુદત પડી. કોર્પોરેશનની માલિકીની પ્રોપર્ટીમાં પણ કોર્પોરેશનના કોઈ અધિકારીઓ ધ્યાન રાખતા નથી કે આને કારણે આ પ્રોપર્ટી 35,000 ચોરસ મીટર જગ્યા કદાચ જતી રહે એવી છે. એટલે મેં કમિશનરને 97 મુદતની વિગત આપી છે અને કોઈ સારો અધિકારી વકીલ રાખીને આ પ્રોપર્ટીનું ધ્યાન રાખવામાં આવે તેની રજૂઆત કરી છે.
પાણી સમયની માંગ છે, પાણી જમીનમાં ઉતારવાનું, ખંભાતી કૂવા જાહેર સ્થળ ઉપર જ બનાવવામાં આવે છે, કાઉન્સિલના બજેટમાંથી બનાવવામાં નથી આવતા. આદરણીય કમિશનરશ્રીને વિનંતી કરી છે કે મોટી સોસાયટી હોય એમાં ધારાસભ્ય કે કાઉન્સિલરનું બજેટ વાપરીને ખંભાતી કૂવા લગાવવામાં આવે, એટલે એને પરમિશન આપવામાં આવે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લોટર હાઉસમાં ભેંસો જે કાપાય છે, દાખલા તરીકે 40 ભેંસનો કોટા હોય તો 80-100 ભેંસ કાપવામાં આવે છે. એટલે આ ઇલીગલ સ્લોટરિંગ થઈ રહ્યું છે. અને કમિશનરશ્રીને ત્યાંના લોકલ ધારાસભ્યોએ પણ મારી વાતમાં સમર્થન આપ્યું છે, બીજા ધારાસભ્યોએ પણ પાસે પણ આ માહિતી હતી. તો આ કોર્પોરેશનના સ્લોટર હાઉસમાં ઇલીગલ સ્લોટર હાઉસ જે બહારના લોકો આવીને સ્લોટર કરી રહ્યા છે, એટલે કોર્પોરેશનના કર્મચારીઓની મિલીભગતથી જ થતું હોય તો આ રોકવા માટે અમે રજૂઆત કરી છે. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए, खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।